જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 4.29 અને 30. અહીંયા ભગવાન યજ્ઞ રૂપે ચતુર્વિધ પ્રાણાયામનું વાત સમજાવશે અને બધા પ્રકારના યજ્ઞ કરનારાની પ્રશંસા વિશે કહેશે. સો અપાને જુહતિ પ્રાણમ પ્રાણે અપાનમ તથા અપરે પ્રાણાપાન ગતિ રુદ્ધ પ્રાણાયામ પરાયણાઃ અપરે નિયતાહારા પ્રાણાન પ્રાણેષુ જુહતિ સર્વે અપી એતે યજ્ઞવિદ્ધઃ યજ્ઞક્ષપિત કલ્મષા. અહીંયા ભગવાન કહે છે કે બીજા કેટલાય યોગીજનો અપાન વાયુમાં પ્રાણવાયુને હોમે છે, તેમજ અન્ય યોગીજનો પ્રાણવાયુમાં અપાન વાયુને હોમે છે. તો કેટલાક નિયમ પ્રમાણે આહાર કરનારા પ્રાણાયામ પરાયણ માણસો પ્રાણ અને અપાનની ગતિને રોકીને પ્રાણોને જ પ્રાણોમાં હોમે છે. આ સઘળાય સાધકો યજ્ઞ દ્વારા પાપોનો નાશ કરનારા તેમજ યજ્ઞોને જાણનારા છે. અહીંયા આપણે સમજીએ કે હું બિઝનેસ કોન્ટેક્સ્ટમાં વાત કરું તો શ્વાસ અને ઉર્જા એ બંને એક સંયમ બતાવે છે, રાઈટ. પ્રાણાયામ દ્વારા શારીરિક ક્રિયા નથી થતી, એટલે કે માત્ર શારીરિક ક્રિયા નથી થતી, પણ ઉર્જાને જાગૃત કરવાની એક પ્રથા કે એક પરંપરા બને છે. કૃષ્ણ ભગવાન એવું સમજાવે છે કે જ્યારે શ્વાસ પર સંયમ આવે ત્યારે મન પર પણ સંયમ આવે, અને જ્યારે મન સ્થિર થાય ત્યારે નિર્ણયોમાં સ્પષ્ટતા આવે. સો તમને એક સરસ મજાનું એક ટ્રીક બતાવું. ગમે ત્યારે ઉદાસ હોય મન, ધંધો કરીએ છીએ સ્વાભાવિક છે એવું થાય, તો એક ઊંડો શ્વાસ લેવાનો, પછી બીજો ઊંડો શ્વાસ લેવાનો, આવા 5 ઊંડા શ્વાસ લેવાના અને છોડવાના, અને માત્ર પોતાની ફિલિંગ્સને જોવાનું કે મને અત્યારે કેવું થાય છે. ખાલી એક નાનકડી એક્સરસાઇઝ કરશો તો તમને પ્રાણાયામનો અનુભવ થશે, રાઈટ. સો લીડરશિપમાં એનર્જી મેનેજમેન્ટનું ઘણું બધું મહત્ત્વ છે. સતત દોડતા રહેવું એ કાર્યક્ષમતા નથી મિત્રો. સંતુલિત શ્વાસ, સંતુલિત મન, સંતુલિત નેતૃત્વ. જ્યારે આપણી પર પ્રેશર વધે ત્યારે શ્વાસની એક્સરસાઇઝ કરશું. કોઈ પણ મીટિંગમાં નિર્ણય લેતા પણ આ નાનકડી એક્સરસાઇઝ કરી શકાય. થેન્ક યુ.